જે મારા સ્ટુડન્ટના ક્વેશ્ચન હતા એના માટે આજે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું અને એ સરપ્રાઈઝ તમારું એક લાઈફ ચેન્જિંગ એટલે કે તમારા કરિયરને ચેન્જ કરવા જઈ રહ્યો છે. તો મિત્રો એ સરપ્રાઈઝ શું હશે? હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્ર, એકવાર ફરીથી સારથી કોમ્પ્યુટર ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો મિત્ર, લોંગ ટાઈમથી મારા ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ બેક આવ્યા હતા. લાસ્ટ ટાઈમ જ્યારે મેં મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે લોકો કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા હતા એ લોકોના ઘણા બધા ક્વેશ્ચન હતા. તો જે મારા સ્ટુડન્ટના ક્વેશ્ચન હતા એના માટે આજે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું અને એ સરપ્રાઈઝ તમારું એક લાઈફ ચેન્જિંગ એટલે કે તમારા કરિયરને ચેન્જ કરવા જઈ રહ્યો છે. તો મિત્રો એ સરપ્રાઈઝ શું હશે? ઘણા સ્ટુડન્ટને ખબર પડી ગઈ હશે, ઘણા સ્ટુડન્ટને નહીં ખબર પડી હોય, પણ જે બી સ્ટુડન્ટને ના ખબર પડી હોય એ લોકો પણ ચિંતા ના કરતા, કારણ કે આજના આ વિડીયોની અંદર હું ટોટલી ડિસ્કશન કરીશ અને સરપ્રાઈઝ શું છે એ સરપ્રાઈઝ હું આજે તમારા સામે લઈને આવીશ. તો મિત્રો, ઘણા બધા મારા સ્ટુડન્ટ એવું કહેતા હતા કે સર, અમે કોમ્પ્યુટરની ટ્રેનિંગ તો લઈ રહ્યા છીએ, અમે કોમ્પ્યુટરની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છીએ, પણ સર જે ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેવા માંગતા હતા કે અમે ગવર્મેન્ટ પ્રિપેરેશન બી કરવી છે, પણ ગવર્મેન્ટ પ્રિપેરેશનની અંદર બી કોમ્પ્યુટરનું નોલેજ ક્યાં લેવલ સુધી સીમિત હશે, તો એનું બી અમારે સ્ટાર્ટ કરવું છે. તો સર તમે તમારા સારથી ડિજિટલ લર્નિંગની અંદર અલગથી એક બેન્ચ સ્ટાર્ટ કરો અને ત્યાં ગવર્મેન્ટ પ્રિપેરેશન છોકરાઓને કરાવો. તો મિત્રો, આ અમારા માટે પોસિબલ નથી, કારણ કે ખરેખર અમારું લક્ષ્ય એ છે કે અમારે ગામડાના સ્ટુડન્ટને મેક્સિમમ કોમ્પ્યુટરનું નોલેજ દેવું છે અને કોમ્પ્યુટરના નોલેજની સાથે પોતાની એક જે કરિયર ગ્રો કરવા જઈ રહ્યા છે કે જેને કોમ્પ્યુટરની અંદર ઇન્ટરેસ્ટ જે લોકોને છે એ લોકો માટે જ અમે આ ટ્રેનિંગ સેન્ટર ઓપન કર્યું છે. તો મિત્ર, સોરી, કારણ કે અલગથી ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે અમે બેન્ચ રેડી કરી શકીએ એમ નથી, તો માફ કરજો. પણ હા, મારા સારથી કોમ્પ્યુટર ટ્રેનિંગની અંદર જેટલા બી સ્ટુડન્ટ કોમ્પ્યુટર ટ્રેનિંગ લઈ રહ્યા છે એના માટે હું એક એવી સ્કીમ લઈને આવ્યો છું કે એ સ્કીમની અંદર તમારે કોઈ પૈસા નથી દેવાના કે તમારે કોઈ એક્સ્ટ્રા મની નથી પે કરવાના, પણ મારા આ સેન્ટરની અંદર જેટલા બી કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ એ સ્ટુડન્ટોને અમે 30 થી 35 મિનિટ વિધાઉટ પે એટલે કે કોઈ પણ ફી લીધા વગર અમે કોમ્પ્યુટરના જીકેના ક્વેશ્ચનની તૈયારી કરાવીશું અને એ પણ જે એક ટીડીઓ, મામલતદાર, ઓકે, તલાટી કમ મંત્રી, જે આ એક્ઝામની અંદર જે કોમ્પ્યુટરના ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનની અમે પ્રિપેરેશન કરાવીશું કે ભાઈ તલાટીની અંદર કોમ્પ્યુટરના ક્વેશ્ચન કેવા હોય છે, મામલતદારની અંદર કોમ્પ્યુટરના ક્વેશ્ચન કેવા હોય છે. ઓકે, તો આ બધા ક્વેશ્ચન અમે અમારા સારથી ડિજિટલ લર્નિંગની અંદર જેટલા બી સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરી રહ્યા છે એને વિધાઉટ પેથી અમે ટ્રેનિંગ આપીશું. પણ હા મિત્ર, એ ક્યારે આપીશું કે પહેલા અમારી પ્રાયોરિટી એ રહે છે કે જેટલા બી સ્ટુડન્ટ કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યા છે એ લોકોનો પહેલા જે લેક્ચર હશે એ લેક્ચર ફિનિશ થયા પછી અમે એને એડવાન્સમાં પ્રિપેરેશન કરાવીશું ગવર્મેન્ટ એક્ઝામની, જેની અંદર અમે કોઈ પણ બાળક પાસેથી ફી નહીં લઈએ અને વિધાઉટ પેથી અમે એ ટ્રેનિંગ આપીશું. અને જો મિત્રો આની વિશેષમાં તમારે માહિતી જોતી હોય ને તો અમારા નિષ્ણાત એવા શૈલેષ બાંભણિયાનો તમે એકવાર જરૂરથી સંપર્ક કરજો. એ તમને ડીપમાં જણાવશે કે કોમ્પ્યુટરની અંદર અમે ક્યાંથી બેઝિક્સથી સ્ટાર્ટ કરીએ છીએ અને ક્યાં લેવલના એડવાન્સ સુધી લઈ જઈએ છીએ અને અમે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી રહેલા સ્ટુડન્ટો માટે અમે કયા લેવલના અલગથી ક્વેશ્ચન પૂછી રહ્યા છીએ. તો એ ક્વેશ્ચનની બી તમને ડીપમાં ડિસ્કશન કરશે અમારા એવા નિષ્ણાત શૈલેષ બાંભણિયા. તો મિત્ર, મારું સજેશન તો એવું છે, તો તમે રાહ શેની જોઈ રહ્યા છો? આજના આ ડિજિટલ યુગની અંદર જો તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ નહીં હોય અથવા તો તમારી પાસે કોઈ ટેકનોલોજીનું નોલેજ નહીં હોય તો આવનારો સમય એજ્યુકેશન માટે બહુ અઘરો છે.
કારણ કે કોમ્પ્યુટર એક એવી વસ્તુ છે, કોમ્પ્યુટર કે એવી ટેકનોલોજી છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં જશો, સાહેબ ડોક્ટર બનશો કે પછી પોલીસ બનશો કે પછી તમે ક્લાસ 1 અધિકારી બનશો, જો તમારી પાસે કોમ્પ્યુટરનો નોલેજ નહીં હોય, જો તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન નહીં હોય, તો મેં માર્કેટમાં નહીં ટકો એવી વસ્તુ નથી. માર્કેટમાં તમે 100% ચાલશો, પણ માર્કેટથી તમે પાછળ હશે, રાઈટ? કારણ કે માર્કેટથી તમે ક્યારે પાછળ હોય? તમારી પાસે નોલેજ ના હોય ત્યારે. અત્યારે હું એક એક્ઝામ્પલ આપું કે હું એક TDO ને મળું, ઓકે, કોઈ એક ક્લાસ 1 અધિકારીને મળું કે જે એક હાઈ લેવલના હોદ્દા પર બેઠેલી વ્યક્તિ હોય, અને જો એ મારા એક ફ્રેન્ડને એમ કહેતો હોય અથવા તો કહેતી હોય કે તમે મને કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી આપો ને, તમે મને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરી આપો ને, તો મિત્રો આ એક અલગ વસ્તુ છે. જો તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હશે ને, તો તમે વર્લ્ડના કોઈ પણ ખૂણામાં જઈ અને તમારી સ્કિલને અપડેટ કરી શકશો, અને વિધાઉટ કોમ્પ્યુટરથી આજના AI ના જમાનામાં ટકવું બહુ મુશ્કેલ છે. તો મિત્રો તમે રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ અમારા સાવથી કોમ્પ્યુટર ક્લાસીસની એકવાર જરૂરથી વિઝિટ લેજો, અને અમારા નિષ્ણાત શૈલેષ બાંભણિયા દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો જે પણ સ્ટુડન્ટોના ક્વેશ્ચન હતા કે સર અમારે ગવર્મેન્ટ પ્રિપેરેશન બી કરવી છે, તો એનું આજે સોલ્યુશન મેં લાવી દીધું છે, અને આ પ્રિપેરેશન અમારા નિષ્ણાત એવા શૈલેષ બાંભણિયા સાથે હું ડિસ્કશન કરીશ કે આ સિલેબસની અંદર આપણે આ જે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરાવીશું એ ક્યારથી એપ્લાય કરીશું. તો મિત્ર, આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ મારા અવારનવાર વિડીયો મારી ડિજિટલ સારથી ચેનલની અંદર આવતા રહેશે, અને તમારો સપોર્ટ હશે તો હજી બી અમે એક એડવાન્સ લેવલ સુધી લઈ જશું. જય હિન્દ, જય ભારત. એકવાર ફરીથી મળીશું મારા એક નવા વિડીયોમાં.